આપણે જે આ લેક્ચરમાં જે ચેપ્ટર ડિસ્કસ કરવાનું છે ચેપ્ટર 3 સેલિંગ પ્રોસેસ. સેલિંગ પ્રોસેસની અંદર કયા કયા ટોપિક ડિસ્કસ કરવાના છે. ફર્સ્ટ ટોપિક છે એ છે ફિઝિકોલોજી ઓફ ધી સેલ્સમેનશિપ, કે જેની અંદર સેલ્સમેનશિપના જે હ્યુમન બીંગ જે જોડાયેલા છે સેલ્સમેનશિપ સાથે, એનો બિહેવિયર, એની ફિલિંગ્સ, કે એની સાથે આપણે જે ફિલિંગ્સ છે બિહેવિયર છે એને આપણે લર્ન કરવાના છે, અન્ડરસ્ટેન્ડ કરવાના છે, એના બેઝડ ઉપર આપણે ડિસિઝન્સ લેવાના છે. તો ફિઝિકોલોજી ઓફ ધી સેલ્સમેન પહેલાં આપણે ઇન્ટ્રોડક્શન જોવાનું છે કે એની અંદર શું ઇન્ક્લુડ થાય છે. ફિઝિક મીન્સ ધ સોલ ઓફ ધ માઇન્ડ, લાઈક માઇન્ડમાં જે મેઇન થિંગ છે કે જે સોલ, આપણા બોડીની અંદર જેમ આપણે ઇમ્પોર્ટન્ટ થિંગ છે સોલ, એવી રીતે સેલ્સમેનશિપમાં જે ફિઝિકનો મિનિંગ થાય છે ધ સોલ ઓફ ધી ઓર ધી માઇન્ડ. Physiology, where defined as a science, means the study of human mind or the soul in its various operations. તો સેલ્સમેનશિપની અંદર જે ડિપાર્ટમેન્ટ છે, એડવર્ટાઇઝ ડિપાર્ટમેન્ટ, માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ, સેલ્સ ડિપાર્ટમેન્ટ, તો આ ડિપાર્ટમેન્ટની આ વેરિયસ ઓપરેશન્સ જે લોકો કરતા હોય છે એના હ્યુમન માઇન્ડ, એનું માઇન્ડ છે એનું સ્ટડી કરવાનું છે કે કેવા ટાઈપનું એક્સપેક્ટેશન્સ રાખે છે, અથવા તો એનું બિહેવિયર કેવું છે, એનું કસ્ટમર સાથેનો અપ્રોચ કેવો છે, એના ઉપર આપણે સ્ટડી કરવાનું છે. Physiology seeks to understand the working of the mind, the way the mind acts, the way human beings behave, and the nature of their thoughts, feelings, desires, actions, and instinct, and hence it is the science of studying the setting in human beings. તો પહેલાં આપણે જે હ્યુમન બીંગનું જે સ્ટડી કરવાનું છે, એની ફિઝિકોલોજી છે એ સ્ટડી કરવાની છે. તો એના માટે આપણું માઇન્ડ છે એ પ્રોપરલી વર્કિંગ મોડ ઉપર હોવું જોઈએ. પ્લસ કે જે આપણે જે એક્ટ કરવાના છે અથવા તો જે એક્શન્સ લેવાના છે, જે સ્ટડી કરવાનું છે, સાયન્સની અંદર શું હોય કે પહેલાં આપણે ડેટા કલેક્ટ કરીએ, એના બેઝડ ઉપર આપણે એનું એનાલિસિસ કરીએ, પછી એના ઉપરથી એનું કન્ક્લુઝન આવે. તો એવી જ રીતે આપણે આ જે સ્ટડી કરીએ છીએ એક સાયન્સ છે કે જેમાં આપણે કસ્ટમર છે અથવા તો સેલ્સમેન છે કે જેનો બિહેવિયર છે અથવા તો એનું નેચર છે એ આપણે અન્ડરસ્ટેન્ડ કરવાનું છે, એના થોટ્સ કેવા છે અથવા તો એનું બિલીફ કેવું છે કે જેના બેઝડ ઉપર એ સેલ્સ કરશે, એની ફિલિંગ, એની ડિઝાયર શું છે, અથવા તો એ સેલ્સમેન અત્યારે એની પોઝિશન સેલ્સમેનની છે તો ત્યાંથી એનો ગ્રોથ કેટલો થઈ શકશે, એ ક્યાં સુધી પહોંચવા માંગે છે, એના એક્શન્સ એન્ડ ઇન્સ્ટિંક્ટ, એન્ડ હેન્સ ઇટ ઇઝ ધ સાયન્સ ઓફ સ્ટડીંગ ધ સેટિંગ ઇન હ્યુમન બીંગ્સ. તો આ એક હ્યુમન બીંગ નેચર છે અથવા તો ફિઝિકોલોજી છે કે જે સેલ્સમેનશિપ સક્સેસફુલ બનાવવી જોઈએ. તો એના માટે આ બધી ફિલિંગ્સ છે, એના થોટ્સ છે, એની બિલીફ છે, એનું આપણે સ્ટડી કરવું પડશે. હવે આપણે જે નેક્સ્ટ ટોપિક જોવાનું છે ઇમ્પોર્ટન્સ. તો ફિઝિકોલોજી ઓફ સેલ્સમેનનું ઇમ્પોર્ટન્સ શું છે, તો આપણે જે બિહેવિયરનું સ્ટડી કરવાનું છે તો એ આપણને સેલ્સમેનશિપના કન્સેપ્ટમાં ક્યાં આપણને એ બેનિફિટ થશે. તો ઇમ્પોર્ટન્ટ, ધ ઇમ્પોર્ટન્સ ઓફ ધી અન્ડરસ્ટેન્ડિંગ ધ કસ્ટમર માઇન્ડ ઇઝ ટુ નો ફર્સ્ટ. તો એ જે ફિઝિકોલોજીનો કન્સેપ્ટ છે એમાં ફર્સ્ટ સ્ટેપ આપણે શું કરવાનું છે તો કે કસ્ટમરનો માઇન્ડ છે એ આપણે પહેલાં જાણવાનું છે. કસ્ટમર આપણી પાસે આવે છે કોઈ વસ્તુ પરચેસ કરવા માટે, તો પહેલાં તો આપણે એને જાણવું પડે કે કઈ વસ્તુ પરચેસ કરવા માંગે છે, અથવા તો એનો બિહેવિયર કેવો છે, અથવા તો એ કઈ વસ્તુ પરચેસ કરવા માગે છે. એના માટે એ આપણને જ્યારે કહેશે તો આપણને એના લુકઆઉટ ઉપરથી આપણને ખ્યાલ આવી જાય, એના અપેરન્સ ઉપરથી આપણને ખ્યાલ આવી જાય કેવા ટાઈપનો કસ્ટમર છે અને કેવા ટાઈપની વસ્તુ છે એ પરચેસ કરવા માગે છે. બરાબર છે. તો એવી રીતે આપણે પહેલાં કસ્ટમરનો માઇન્ડ છે અન્ડરસ્ટેન્ડ કરવો પડશે કે કેવા ટાઈપની વસ્તુ છે કે જેની ડિમાન્ડ કરશે. Now, how he can be tackled, what things appeal to him and what please or dissatisfied him and what type of person he is. તો એ આપણને કેવા થિંગ્સ અથવા તો કેવી વસ્તુની ડિમાન્ડ કરશે, અથવા તો એ જે વસ્તુ પરચેસ કરવા માગે છે એના માટે બાર્ગેનિંગ કરશે કે નહીં કરે, કેવા ટાઈપનો પર્સન છે, એ એના અપેરન્સ ઉપરથી, એના બિહેવિયર ઉપરથી આપણને ખ્યાલ આવી જશે. એના ઉપરથી આપણે એનું માઇન્ડ છે એ અન્ડરસ્ટેન્ડ કરી શકીએ કે કેવા ટાઈપનો વ્યક્તિ છે. The purchasing executives of the industrial companies go on making regular purchases for large amounts every month to keep stocks of items consumed in the production department as well as the numerous spare parts to replace those getting worn out in the machines. તો જે પર્ચેસ એક્ઝિક્યુટિવ છે કે જે પર્ચેસિંગ ડિપાર્ટમેન્ટની અંદર વર્ક કરે છે અને પર્ચેસિંગ ડિપાર્ટમેન્ટની બધી એક્ટિવિટીને મેન્ટેન કરે છે, તો એની અંદર જે આપણે રેગ્યુલર પરચેસ કરવાનું છે, જે લાર્જ અમાઉન્ટ આપણે લાર્જ કંપનીની અંદર આ પરચેસ ડિપાર્ટમેન્ટ એસ્ટાબ્લિશ કરેલો છે, તો એનું રો મટીરિયલ પરચેસ કરવાનું છે અથવા તો એના કોઈ સ્પેર પાર્ટ છે તો એ પરચેસ કરવાના છે. તો એ લાર્જ અમાઉન્ટમાં પરચેસ કરવામાં આવશે કારણ કે આપણે લાર્જ એક્ટિવિટીઝ કરીએ છીએ.
એવરી મંથ ટુ કીપ સ્ટોક ઓફ ઇટ્સ આઇટમ્સ કન્ઝ્યુમ્ડ ઇન ધ પ્રોડક્શન. તો જેટલી આઇટમ પ્રોડક્શનમાં કન્ઝ્યુમ થશે, રો મટીરિયલ છે કે એના કોઈ મશીન્સ છે કે એ બધી વસ્તુ છે એનું આપણે લાર્જ કન્ઝમ્પશન કરવાનું છે, જેના માટે આપણે એનો સ્ટોક છે એ રાખવો પડે. જે સ્ટોક છે એ રાખશું જેથી આપણે પ્રોડક્શન ચેઇન છે એ બ્રેક ન થાય. તો એના માટે આપણે કસ્ટમર ખાલી જે આપણે ફિનિશ ગુડ સેલ કરીએ એ જ આપણા કસ્ટમર નથી, પ્લસ કેમ આપણે હોલસેલર સાથે બિઝનેસ કરતા હોય તો હોલસેલર પણ આપણા કસ્ટમર છે. આપણે કોકના કસ્ટમર હોઈ શકીએ બિઝનેસમાં, જેમ કે રો મટીરિયલ આપણે જેની પાસેથી પરચેસ કરીએ છીએ તો એના માટે આપણે તેમના કસ્ટમર છીએ, તો એ આપણા કસ્ટમર એઝ અ સેલર કસ્ટમર માઇન્ડનું જે છે અન્ડરસ્ટેન્ડ કરશે. તો આ સેમ પ્રોસેસ છે એ પણ અપ્લાય કરતા હોય. as well as of the numerous spare parts to replace those getting worn out in the machines. તો મશીન્સની અંદર જેટલા પણ કંઈક રિપેર કરવાનું છે, મેન્ટેનન્સ કરવાનું છે, અથવા તો કોઈ પાર્ટ છે એ ખરાબ થઈ ગયો છે તો એને રિપ્લેસ કરવા માટે આપણે એને પણ પરચેસ કરવું પડશે. તો આ રીતે આપણે રેગ્યુલર જે પરચેસ કરીએ છીએ, લાર્જ અમાઉન્ટનું પરચેસ કરીએ છીએ, એ પરચેસ એક્ઝિક્યુટિવ છે તો એને પણ એના સપ્લાયર છે એના માઇન્ડને છે એને અન્ડરસ્ટેન્ડ કરવો પડશે કે એ કેટલા, અથવા તો એની જે રૂલ્સ રેગ્યુલેશન્સ છે એ આપણે જાણવા પડશે કે કેટલા ટાઈમ સુધીમાં એ આપણું રો મટીરિયલ છે એ આપણને પહોંચાડી શકે. સમ ઓફ ધી પર્ચેસિંગ મેનેજર્સ ઓર ઓફિસર્સ ઓફ ધી અધર એક્ઝિક્યુટિવ્સ મેકિંગ પરચેસીસ મેન્ટેન વેરી હાઈ સ્ટાન્ડર્ડ. તો ઘણા બધા એવા પરચેસિંગ મેનેજર છે અથવા તો પરચેસ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા એવા ઓફિસર્સ છે, અધર એક્ઝિક્યુટિવ છે કે જે પરચેસ કરવા માટેના હાઈ સ્ટાન્ડર્ડ છે મેન્ટેન કરતા હોય. હાઈ સ્ટાન્ડર્ડ કઈ રીતે? તો કે એ આપણી જે ક્વોલિટીની પ્રોડક્ટ બનાવવાની છે તો એ રો મટીરિયલ પણ હાઈ ક્વોલિટીનું પરચેસ કરશે, બરાબર છે. કોસ્ટ બચાવવાની ટ્રાય કરશે તો તમારી પ્રોડક્ટ સેલ ન થાય, એના માટે એ પરચેસ રો મટીરિયલ પરચેસિંગમાં પણ એ હાઈ સ્ટાન્ડર્ડ છે મેન્ટેન કરશે. બફર સ્ટોક રાખશે, જેનાથી કોઈ અનસર્ટેનિટી આવી જાય છે તો એ બફર સ્ટોકનો યુઝ કરી શકે, જેનાથી પ્રોડક્શન ચેઇન તમારી બ્રેક ન થાય. તો આ બધી છે એ બધા મેનેજર્સ, સેલ્સમેન્સ છે કે જેની એનું માઇન્ડ છે, એનું બિલીફ છે, એના થોટ્સ ઉપર ડિપેન્ડ છે. તો એ સ્ટોક કેટલો રાખશે એ પરચેસિંગ મેનેજર છે એને ડિસાઇડ કરવાનું છે, અથવા તો જે સેલ્સ મેનેજર છે એને ડિસાઇડ કરવાનું છે કે સ્ટોક કેટલો રાખશે. તો એની ફિઝિકોલોજી ઉપર ડિપેન્ડ છે કે કયા ટાઈપનું વર્ક છે એ કરશે. They expect everything perfect on the part of the selling organization, such as lower prices, best quality, prompt delivery and so on. તો આપણે જ્યારે સેલિંગ ડિપાર્ટમેન્ટમાં વર્ક કરીએ છીએ તો સેલ્સ મેનેજર છે એ આખું સેલિંગ ડિપાર્ટમેન્ટ છે એ મેન્ટેન કરે છે. તો એમાં રો મટીરિયલ છે એ હાઈ સ્ટાન્ડર્ડનું તમે પરચેસ કરો તો એમાં વધારે કોસ્ટ લાગશે, તો એના પ્રમાણે આપણી કોસ્ટ પણ છે વધી જશે, સામે આપણી ક્વોલિટી છે એ પણ બેસ્ટ થઈ જશે. તો પ્રાઇસ છે એ જેટલી છે એટલા પ્રમાણમાં તમે ક્વોલિટી આપો છો કોને, અથવા તો તમે ડિલિવરી જે કસ્ટમર તમારી પાસે આવે છે તો એ ડેસ્ટિનેશનથી કસ્ટમરના ડેસ્ટિનેશન સુધી એમને પ્રોડક્ટ છે કઈ રીતે પહોંચાડવી, અને આ બધી જ એક્ટિવિટી છે કે સેલિંગ અને પરચેસિંગ ડિપાર્ટમેન્ટની અંદર થાય છે એ પરફેક્ટ થવી જોઈએ, એની અંદર કોઈ પ્રોબ્લેમ્સ છે એ ક્રિએટ ન થવા જોઈએ. As the purchasing executives often come into touch with the several such salesmen, they know full well the tactics of salesmen. તો પરચેસ એક્ઝિક્યુટિવ છે અને સેલિંગ એક્ઝિક્યુટિવ સાથે પણ કોઓર્ડિનેટ કરવું પડે, એની સાથે ટચમાં રહેવું પડે, જેનાથી પરચેસ એક્ઝિક્યુટિવને ખ્યાલ આવે કે એને રો મટીરિયલ પરચેસ કરવાનું છે પ્રોડક્શન માટે. તો સેલિંગ એક્ઝિક્યુટિવ પાસે કેટલા કોમ્પોનેન્ટ છે સેલ કરવા માટે કે જેનાથી એને ફોર એક્ઝામ્પલ એને 50 કોમ્પોનેન્ટની જરૂર છે, તો પ્રોડક્શન કરવા માટે 50 કોમ્પોનેન્ટ છે એને પ્રોડક્શન કરવું છે તો કેટલું રો મટીરિયલ જોશે. તો આ બધું મેનેજમેન્ટ છે એ કરી શકે. તો ફિઝિકોલોજી ઉપર ડિપેન્ડ છે કે કોઓર્ડિનેશન કઈ રીતે કરશે, બરાબર છે. તો આ એનું ઇમ્પોર્ટન્સ છે. They also have the laboratories to test the samples and ascertain their quality. તો પ્રોપર જે લાર્જ ઓર્ગેનાઇઝેશન છે એની પાસે પ્રોપર એવી લેબોરેટરીઝ હોય કે જે પોતાની પ્રોડક્ટ છે એનું એ લેબોરેટરીની અંદર છે એનું સેમ્પલ ચેક કરાવી લે, જેથી આપણે આપણી ક્વોલિટી છે એ આપણા કસ્ટમરને હેલ્થમાં જો નુકસાન કરતી હોય તો એમાં કાંઈ એડિશન ડિલિશન છે એ કરી શકે. તો એના માટે એ સર્ટેનિટી લાવવા માટે એ જે લેબોરેટરી છે એની અંદર ટેસ્ટ છે એ કરાવશે, સેમ્પલ્સને ટેસ્ટ કરાવશે. બટ એટ ધ સેમ ટાઈમ all purchasing person do not have the same depth of knowledge, integrity and the temperament. તો આ જ સેમ ટાઈમે બધા પર્ચેસિંગ પર્સન્સ છે એની પાસે એટલું નોલેજ અથવા તો એટલે એક્સપર્ટાઇઝ ન હોય કે એ બધું જ છે એ પ્રોપરલી એના ઉપર ડિસિઝન્સ લઈ શકે. બની શકે સેલિંગ ડિપાર્ટમેન્ટ પાસે જે નોલેજ છે એ ખાલી સેલિંગ પૂરતું જો એના માટે પ્રોડક્શનમાં શું કરવાનું છે એમને ખ્યાલ ન હોય, તો સેમ ડેપ્થ છે એ બધા પર્ચેસિંગ પર્સન પાસે ન હોય. A traveling salesman must try to know in advance the names of the prospect, their powers of purchasing, their temperaments, character, ability,
બાઇંગ મેથડ્સ, મોટિવ્સ એન્ડ સો ઓન. ટ્રાવેલિંગ સેલ્સમેન છે જે આપણે આગળના એક ચેપ્ટરમાં ડિસ્કસ કરેલું છે. તો એ ટ્રાવેલિંગ સેલ્સમેન છે એ શું કરે, કસ્ટમર પાસે જશે અને પોતાનો ઓર્ડર છે એ લેશે, ત્યારબાદ એનું પ્રોડક્શન કરશે. અથવા તો તમે ઘણી બધી વાર જોતા હોય તો અમુક બ્રાન્ડના છે એ સેલ કરવા માટે તમારી ઘરે જે લોકો આવતા હોય છે એ ટ્રાવેલિંગ સેલ્સમેન છે કે જે પોતાની ડેમો આપીને તમને પહેલાં વસ્તુ બતાવે પછી તમે એ વસ્તુ પરચેસ કરો. એ ટ્રાવેલિંગ સેલ્સમેન છે. મોસ્ટ ટ્રાય ટુ નો ઇન એડવાન્સ ધ નેમ્સ ઓફ ધી પ્રોસ્પેક્ટ. તો એને કસ્ટમરને સમજાવવું છે, એના માટે પોતાને પણ એ પ્રોસ્પેક્ટ ખ્યાલ હોવો જોઈએ, અથવા તો પરચેસિંગ પાવર છે એ કસ્ટમરનો કેટલો છે, અથવા તો એનું કેરેક્ટર કેવું છે, એના ઉપરથી ડિપેન્ડ થશે કે કસ્ટમર છે તમારી પ્રોડક્ટ પરચેસ કરશે કે નહીં. એ કેવા માઇન્ડનું છે એના ઉપર ડિપેન્ડ કરશે. ઇન કેસ ઓફ ધી પરચેસીસ બાય કંપનીઝ, સેવિંગ ઇન અ કોસ્ટ એન્ડ બેટર ક્વોલિટી આર ઇમ્પોર્ટન્ટ બાઇંગ મોટિવ્સ. તો પરચેસ જે કંપની પરચેસ કરતી હોય, સપ્લાયર પાસેથી રો મટીરિયલ પરચેસ કરે છે અથવા તો જે મશીન્સ પરચેસ કરે છે, તો મેઇન મોટિવ એવો હોય કે જે એમને ઓછી કોસ્ટ બેર કરે અને સામે એને સારામાં સારી ક્વોલિટી મળે, એવો એનો મેઇન મોટિવ હોય છે કે બેટર ક્વોલિટીની પ્રોડક્ટ છે એ કસ્ટમરને આપી શકે, એના માટે એને પણ કોસ્ટ ઓછી આવે. બટ ધ બાઇંગ મોટિવ્સ ઓફ નોન ઇન્ડસ્ટ્રીયલ કસ્ટમર વેરાય ઇન અ નેચર વાઇડલી. બટ પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે એનો મેઇન પર્પઝ છે કે એની પ્રોફિટ વધારે થવો જોઈએ, કોસ્ટ ઓછી આવી જોઈએ. પણ જે નોન ઇન્ડસ્ટ્રીયલ કન્ઝ્યુમર્સ છે કે જે ઇન્ડસ્ટ્રી સાથેનું કાંઈ કનેક્શન નથી, પ્રોફિટ મેકિંગનો એનો ઓબ્જેક્ટિવ નથી, તો એના બાઇંગ મોટિવ્સ છે સોસાયટી વેલફેર માટે વર્ક કરે છે, તો એના બાઇંગ મોટિવ્સ છે એમાં ચેન્જ આવતા હોય. સો ફાર એઝ ઇન્ડસ્ટ્રીયલ સેલ્સ આર કન્સર્ન, યુઝ્યુઅલી ધ એક્ઝિક્યુટિવ્સ ડુ નોટ ગો ટુ શોપ્સ. તો ઇન્ડસ્ટ્રીયલ સેલ્સ છે એમાં જો આપણે ફિઝિકલ સેલ કરીએ છીએ તો એના માટે કસ્ટમરે આપણા ફિઝિકલ પ્લેસ ઉપર આવવું પડે. બટ આપણે જો ઓનલાઈન સેલિંગ કરીએ છીએ તો એના માટે કોઈ ફિઝિકલ પ્લેસ છે ડિસાઇડેડ નથી. તમે ફોનમાંથી અથવા તો તમારી પાસે જેવા ડિવાઇસ છે એની પાસેથી તમે વસ્તુ છે એ પરચેસ કરી શકો છો. બિકોઝ ઓફ ધી લાર્જ વોલ્યુમ ઓફ પરચેસ કંપનીઝ make producers of industrial goods send their salesmen to meet the executives and enter into the contracts or take ready delivery orders. તો આપણો ફિઝિકલ પ્લેસ ડિસાઇડેડ છે, આપણે ફિઝિકલ પ્લેસ લોકલ પ્લેસમાં જ બિઝનેસ કરીએ છીએ, તો કસ્ટમર આપણા પ્લેસ ઉપર આવશે, લાર્જ વોલ્યુમ પરચેસ કરવા તો એનો ઓર્ડર છે એ આપણને આવશે, અને પછી ત્યાંથી આપણે એમને કન્વિન્સ કરીએ એ ઓર્ડર છે એ આપણને આપશે, અને પછી આપણે એ ગુડ્સ છે એના ડેસ્ટિનેશન સુધી પહોંચાડશું. એ જે ઓર્ડર્સ છે એની ડિલિવરી આપણે એના ડેસ્ટિનેશન સુધી કરશું. If the executive is an experienced buyer knowing what he needs, the salesman must supply him required data pointing to the merits of his goods. તો જે એક્ઝિક્યુટિવ છે કે જે બાઇંગ જેને બાયર જેની પાસે બાયર આવે છે એને કયા ટાઈપની નીડ છે એ તો એને કહેશે કે મારે આ ટાઈપની વસ્તુ પરચેસ કરવી છે, બરાબર છે. તો એના ઉપરથી આપણને ખ્યાલ આવે કે કયા ટાઈપનો વ્યક્તિ છે એ લક્ઝરિયસ ગુડ્સ પરચેસ કરશે કે નેસેસિટી ગુડ્સ પરચેસ કરશે. તો એના ઉપરથી આપણને ડેટા છે એ મળી જાય, અથવા તો આપણને ગુડ્સ છે એના ક્વોલિટી છે એ એને આપણે જે એક્સપ્લેન કરવાની છે એના ઉપરથી આપણને ખ્યાલ આવી જાય. ઇફ ધ પરચેસિંગ ઓફિસર હેઝ અ વાઇડ પાવર ઓફ પરચેસીસ એન્ડ કેન એક્ટ અકોર્ડિંગ ટુ હિઝ discretion, the salesman must offer the special terms and procure the large orders. તો આવી રીતે જે પરચેસિંગ ઓફિસર્સ છે એની પાસે પરચેસ કરવાનો એક વાઇડ પાવર છે કે એની અંદર જેટલા રો મટીરિયલ કન્ઝ્યુમ થતો હોય એટલો એની પાસે એટલી ઓથોરિટી છે કે એ વસ્તુ પરચેસ કરી શકે. એન્ડ કેન એક્ટ અકોર્ડિંગ ટુ ઇટ્સ ડિસ્ક્રેશન. તો એની ઈચ્છા પ્રમાણે અથવા તો જેટલું કન્ઝમ્પશનની જરૂર છે એટલી એની ડિસ્ક્રેશન પ્રમાણે વસ્તુ પરચેસ કરી શકે. એન્ડ સેલ્સમેન મસ્ટ ઓફર સ્પેશિયલ ટર્મ્સ એન્ડ પ્રોક્યુર ધ લાર્જ ઓર્ડર્સ. અને સેલ્સમેન પાસે ઓથોરિટી છે કે કસ્ટમરને કન્વિન્સ કરીને એની પોતાની સ્પેશિયલ ટર્મ્સ આપી શકે અને લાર્જ ઓર્ડર છે એ લઈ શકે. તો આ છે એનું ઇમ્પોર્ટન્સ હતું ફિઝિકોલોજી ઓફ ધી સેલ્સમેન. હવે જે નેક્સ્ટ ટોપિક આપણે ડિસ્કસ કરવાનો છે મેથડ્સ ઓફ રેકોગ્નાઇઝ કસ્ટમર, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું. થેન્ક યુ.